દિલ્હીની મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। જાણકારી મુજબ દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી મળી છે। આ યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। ત્યારબાદ દર મહિને ગરીબ મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આવવાનું શરૂ થશે। દિલ્હી સચિવાલયમાં સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કે જેમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી આપવાની હતી। આ બેઠકમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભાજપે દિલ્હી ચૂંટણીમાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને રૂપિયા 2500 આપવાનું વચન આપ્યું હતું। ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ 8 માર્ચથી મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આપવાનું શરૂ થશે। જો કે દિલ્હી કેબિનેટે યોજનાને મંજૂરી જરૂર આપી છે, પરંતુ આ યોજનામાં મહિલાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે, તે પછીથી મહિલાઓના ખાતામાં રૂપિયા આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।